तो मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોન્ટેક્ટ નંબરમાં ફોટો કઈ રીતના સેટ કરવો। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં કોઈ પણ વ્યક્તિનો ફોટો એના નંબર પર સેટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોન્ટેક્ટ નંબરની અંદર ફોટો કઈ રીતના સેટ કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગેલેરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ગેલેરી એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે જે પણ ફોટો સેટ કરવા માંગો છો એ ફોટાને અહીંયા ઓપન કરી લેવાનું છે। અહીંયા મેં આ ફોટાને ઓપન કરી લીધો। ફોટાને ઓપન કર્યા પછી નીચે 3 ડોટ પર ક્લિક કરી લેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો તમે જોઈ શકો છો નીચે લખાઈને આવ્યું છે નંબર 2 પર સેટ ઇઝ કોન્ટેક્ટ પ્રોફાઇલ પિક્ચર્સ। તો મિત્રો અહીંયા તમારે સેટ ઇઝ કોન્ટેક્ટ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી લેવાની છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। એટલે તમારા મોબાઈલમાં જે પણ કોન્ટેક્ટ નંબર સેવ કરેલા હશે એ કોન્ટેક્ટ નંબર અહીંયા બતાવશે। તો મિત્રો જે પણ કોન્ટેક્ટ નંબરમાં સેટ કરવા માંગો છો એ કોન્ટેક્ટ નંબર પર ક્લિક કરી લેવાની છે। કોન્ટેક્ટ નંબર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી અહીંયા એરો પર ક્લિક કરવાની છે। એરો પર ક્લિક કર્યા પછી અહીંયા તમારો ફોટો બતાવશે। ફોટો બતાવ્યા પછી નીચે લખે છે ડન। તો અહીંયા તમારે ડન પર ક્લિક કરી દેવાની છે। ડન પર ક્લિક કર્યા પછી અહીંયા ફિલ્ટર બતાવશે કયું ફિલ્ટર રાખવા માંગો છો। જે પણ ફિલ્ટર લગાવવું હોય ફિલ્ટર અહીંયાથી લગાવી શકો છો। અહીંયા તમારે ફોટાને આ રીતના સેટ કરી લેવાની છે। ફોટાને સેટ કર્યા પછી રાઈટ પર ક્લિક કરવાની છે। રાઈટ પર ક્લિક કર્યા પછી ઉપર લખાઈને સેવ ઇઝ કોપી તો અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એ ફોટો નંબર પર સેવ થઈ જશે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કોલ કરીને ટ્રાય કરીએ છીએ એ વ્યક્તિનો કોલ આવશે એટલે અહીંયા ફોટો બતાવશે। તો આપણે અહીંયા કોલ આવી ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા એ ફોટો બતાવે છે। તો મિત્રો આવી રીતે તમે પણ કોન્ટેક્ટ નંબર પર ફોટો સેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।